વડોદરા વોર્ડ નંબર 13 માં આવેલ વિજય સોસાયટી નંબર 2 માં છેલ્લા 1 માસથી દુર્ગંધવાળું પાણી આવી રહ્યું છે। 1 મહિનાથી દુર્ગંધવાળા પાણીના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેને લઈને સ્થાનિકો દ્વારા અનેકો વખત તંત્રને રજૂઆત કરવામાં આવી છે। જ્યારે અંગે ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવતા કોઈ સહયોગ મળ્યો ન હતો। તેઓને આ વિસ્તાર ક્યાં છે તે જ ખબર ન હતી। તો આ દુર્ગંધયુક્ત પાણીને લીધે રહીશોના ઘરે આવતા મહેમાનો પણ શરમજનક સ્થિતિમાં મુકાઈ રહ્યા છે। વારંવાર પાલિકામાં રજૂઆત બાદ પણ સત્તાધીશો આ વિસ્તારના રહીશોને ચોખ્ખું પાણી પૂરું પાડવામાં નિષ્ફળ થયા છે, જેને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।